જઈએ છીએ રણમાં ફરવા માટે, તો રણમાં એન્ટ્રી કરી નાખી છે. જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો કેમ છો બધા? આપણે મજામાં, તમે બધા મજામાં જશો. તો જો આપણે ખેતરમાં બનાવીએ છીએ ચા. તો જો આપણે ચા બનાવીએ છીએ કારણ કે આપણા ખેતરમાં એને જો દાળિયા કપાસ ઉપાડવા માટે આવે છે. અમારે છેલ્લી વેણી છે હવે, એટલે હલો કહેવાય, હલો એટલે હવે અમારે આ વેણી કરીને પછી પૂરું થઈ જાય, પછી આપણી સિઝન પૂરી થઈ જાય. તો જો ચા બનાવી છે તો ફટાફટ ચા બનાવી નાખવી. બની ગયો અને આ બધા ચા પીનારા આવી ગયા. જો અમારા કાચી આવે, મનસાબેન આવે અને અમારા દપા કાકા આવી ગયા છે. તો ચાલો બધાને ચા આપી દઈએ પહેલાં. તો ચા પાણી કરી લીધા ને હું દપા કાકા જો દપા કાકા મારી ચેનલને ફોલો કરી તમે? કરી જ હોય ને. જો આ અમારા ફોલોવર છે, અમે એમના ખેતરમાં અમે કાલા વેણવા આવ્યા છીએ. તો જો આપણે દાળી અમારા વેણ જ છે અને હવે આપણે લાગી જઈએ ચા પાણી કરીને. હવે પાછા ઉતળમાં કાલા વેણવા લાગી જાય. ચાલો ઘડીક બાકા છે કે બોલે દઈએ 12 વાગ્યા લગી. 12 વાગી ગયા જો આપણે આટલા કાલા વેણે. તો 12 વાગી ગયા. હવે જ્યાં સુધી ઘરે જો મોજા પહેરીને કાલા વેણવા પડે. તો મનસાબેન કાલા વેણ છે, દપા કાકા. તો ચલો આપણે જાવ દઈએ ઘરે. 12 વાગી ગયા, બહુ તડકો લાગે એટલે જાવ દઈએ ઘરે. આવતા રહ્યા ઘરે અને જો આ બધી ખેતર પડી હતી ને તે લેતા આવ્યા. તો મેડમ શું કરે છે, તો મેડમ તો ગરમા ગરમ રોટલી બનાવે છે અને જો સાઈડમાં ફોન કોદાવનો ચાલો. સારું શાક બનાવ્યું, આપણું ફેવરિટ શાક બને છે સેવ ટમેટા. જો આવું કામ કરે, એક બાજુ રોટલી, એક બાજુ મોબાઈલ કોદાવતા જાય, રોટલી બનાવતા જાય. તો ચલો હવે હે ને આપણે હાથ પગ ધોઈ નાખવી અને પછી ખાઈ લેવી. તો જમવાનું રેડી થઈ ગયું છે. તો જુઓ શું બનાવ્યું છે. તો મેડમે બનાવ્યું સેવ ટમેટાનું શાક, પછી આશાનું આ તાંજરિયાનું શાક, આ સેવ ટમેટાનું સરસ મજાનો ભરેલો રોટલો, છાશ અને એ બેમાં શાક છે. તો અમારા મેડમ લાગી ગયા ખાવા. તો અમારી ખાવા લાગી જાય ને જો અમારું બાબુ સાઈડમાં રમે. તો ચલો હવે આપણે પછી જવાનું છે રણમાં ફરવા માટે. વોકમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈને બપોરે બેઠા હતા ને અમારા ગામમાં ગોટાવાળો આવ્યો, ગોટા વેચવા માટે. તો આપણે જઈએ છીએ ગોટો લેવા માટે. તો ચલો ગોટાવાળો ગામમાં હે તો જાવ દઈ આપણે ગોટો લેવા આવે ને આપણા બધા ફોલોઅર ભેગા થઈ ગયા છે. અમારા ગામના છે ને શું કરવા જોઈ લ્યા તમે? ખરા બપોરે મેચ રમવા જઈજો. આપણે હતા ગોટો ખાવા. તો કાકા આપણે ગોટો બને દો મસ્તીનો. કેટલા રૂપિયા લો? ગોટો બનાવવાનું થઈ ગયું. ગોટો બનાવીને રેડી કરી નાખે. 1 2 3 4 ને 5. તમારે બધાને ગોટો ખાવો એટલે લાવો 5 રૂપિયા. જુઓ ફાઇનલી આપણે ગોટો લઈ લીધો હોય. તો વજાવદી કરે કોણ કોણ ગોટો ખાશે હમણાં જોજો બાચમ બાજી જ થશે. તો અમારે શું ગામડામાં ગોટા મળે નહીં પણ લેવા જવામાં પડે. વેકવું આવે લારી લઈને, તમે જોયું ને રેકડી એ રીતે. આ ખોલજે. તો અંદર તો લોક કર્યો. તો ચલો આપણે મસ્ત મીઠો ગોટો ખાઈ લેવી. મિત્રો આપણે ગોટો ખાઈને નીકળી ગયા. અમારા ગામની બાજુમાં રણ આવેલું છે. તો અમે જઈએ છીએ રણમાં ફરવા માટે. તો રણમાં એન્ટ્રી કરી નાખી છે, તમે જોઈ લો. તો જો આપણું બાઈક રણમાં હલી જાય છે. તો મિત્રો અમે જઈએ છીએ અમારા મામાના છાપરે જઈએ છીએ. તો ચલો અમે છાપરે પહોંચી જઈએ. પવન બહુ આવે છે એટલે ભરાતું નથી. ચલો જવા દઈએ છાપરે. તો મિત્રો આપણે રણમાં પહોંચી ગયા છીએ. તો જો પાછળ છાપરું ને આ બાજુ રહ્યા મીઠાના ખાના અને આ બાજુ પડ્યો મીઠાનો ઢગલો. તો બસ આજના વિડીયોમાં આટલો. વિડીયો પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે કાલે રણ વિશે માહિતી આપશું ને આગલો વ્લોગ આપણો જલ્દીથી આવશે રણ વિશે. તો આપણે થોડા દિવસ રણમાં જ રોકાવાનું એટલે આપણે રણ વિશેના પૂરેપૂરી મીઠું કેવી રીતે બને એની બધી માહિતી હું તમને વિડીયોમાં આપીશ. તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ના કરી હોય અને લાઈક અને શેર જરૂરથી કરજો. બાય.